સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે યોર સ્માર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ હાજર રહી હતી। અમીષા પટેલ યોર સ્માર્ટ્સના ઉદ્ઘાટનમાં અમીષા પટેલે રિબિન કાપી હતી। યોર સ્માર્ટ્સના ઉદ્ઘાટનમાં અમીષા પટેલે રિબિન કાપી હતી। જ્યારે અમીષા પટેલ રિબિન કાપીને માત્ર 5 મિનિટમાં જ ગાડીમાં બેસી જતા અનેક દર્શકોમાં નિરાશા જોવા મળી હતી। જ્યારે બીજી તરફ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। ઓપનિંગમાં અમીષા પટેલે બોલાવ્યા હતા। ટાઈમનું મેનેજમેન્ટ બરાબર ના થયું, પણ બહુ સારી રીતે પ્રોગ્રામ પૂરો થયો છે અને લોકો બી સારી રીતે એન્જોય કરે છે અને આશા રાખીએ છીએ કે ઓર સ્માર્ટ પૂરા ભારતભરમાં ફેલાય। થેન્ક યુ વેરી મચ। આજે અમે હિંમતનગર, પ્રાંતિજ, અમદાવાદ અને ઇલોલ ચારે જગ્યાએ યોર સ્માર્ટના નામે પૂરા ગુજરાતભરમાં મોલ ઓપન કરવા જઈ રહ્યા છીએ। અત્યારે 4 મોલ એકસાથે અમે ઓપન કરી રહ્યા છીએ અને આવતા મહિને ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં અમે બીજા 6 મોલ ઓપન કરવા જઈ રહ્યા છીએ। અમારો ઉદ્દેશ્ય છે ગ્રાહકને સારી વસ્તુઓ, સારી ક્વોલિટીની, સારા કિંમતે યાની વ્યાજબી કિંમતે મળે, સારી ગુણવત્તાની વસ્તુઓ એક જ છત નીચે દરેકને મળી રહે એવી આશા છે અને અમે પ્રયાસ કરીશું કે ભારતભરમાં બહુ જલ્દીથી યોર સ્માર્ટના નામે ભારતભરની મોટામાં મોટી બ્રાન્ચ બનીને અમે સામે આવીએ। ધન્યવાદ। અમીષા પટેલે રિબિન કાપીને તરત બહાર જવાનું કહેતા સંચાલકો સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી। લાખો રૂપિયાનો ખર્ચો કરવાથી અને 5 સ્ટાર સગવડ પાછળ ખર્ચેલ રૂપિયા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, પ્રાંતિજ।